નમસ્કાર મિત્રો, હાલમાં ચાલી રહેલી જીએસઆરટીસીની કંડક્ટર ભરતીમાં 20 માર્કના કમ્પ્યુટર વિષયમાં સારો સ્કોર કરવા માટે મોસ્ટ આઈએમપી 20 MCQ તમારા માટે લાવ્યા છે। તો આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। શરૂ કરીએ આજના પહેલા પ્રશ્નથી। તો માઇક્રો પ્રોસેસરની શરૂઆત કઈ પેઢીથી થઈ હતી? એ પ્રથમ પેઢી, બી બીજી પેઢી, સી ત્રીજી પેઢી કે ડી ચોથી પેઢી? માઇક્રો પ્રોસેસરની શરૂઆત ત્રીજી પેઢીથી થઈ હતી, તેથી સાચો જવાબ છે સી ત્રીજી પેઢી। સુપર કોમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે છે? એ MIPS, બી ફ્લોપ્સ, સી LIPS કે ડી CSPS? તો સુપર કોમ્પ્યુટરની ઝડપ માપવા માટે ફ્લોપ્સનો ઉપયોગ થાય છે, તેથી સાચો જવાબ છે બી ફ્લોપ્સ। ફ્લોપ્સનું પૂરું નામ છે ફ્લોટિંગ પર સેકન્ડ। કમ્પ્યુટરને ઇનપુટ કમાન્ડ કે નિર્દેશ આપવામાં આવે તે સાધનને શું કહેવાય છે? એ આઉટપુટ સાધન, બી ઇનપુટ સાધન, સી મોનિટર કે ડી લાઇટ પેન? સાચો જવાબ છે બી ઇનપુટ સાધન। કમ્પ્યુટરને ઇનપુટ કમાન્ડ કે નિર્દેશ આપવામાં આવે છે તે સાધનને ઇનપુટ સાધન કહેવામાં આવે છે। કીબોર્ડ, માઉસ વગેરે એ ઇનપુટ સાધન છે। કીબોર્ડમાં ટેક્સ્ટ ટાઈપ કરવા માટે કઈ કી વપરાય છે? એ આલ્ફાબેટિકલ કી, બી સંખ્યાત્મક કી, સી ફંક્શન કી કે ડી કર્સર કંટ્રોલ કી? સાચો જવાબ છે એ આલ્ફાબેટિકલ કી। તો કીબોર્ડમાં ટેક્સ્ટ ટાઈપ કરવા માટે આલ્ફાબેટિકલ કી વપરાય છે। કીબોર્ડમાં ઉપર F1 થી F12 સુધીની કી આપેલી હોય છે, તેને શું કહેવામાં આવે છે? એ આલ્ફાબેટિકલ કી, બી સંખ્યાત્મક કી, સી ફંક્શન કી કે ડી કર્સર કી? તો કીબોર્ડમાં ઉપર F1 થી F12 સુધીની કી આપેલી હોય છે, તેને ફંક્શન કી કહેવામાં આવે છે, તેથી સાચો જવાબ છે સી ફંક્શન કી। કમ્પ્યુટર રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? એ F1, બી F3, સી F5, ડી F12? સાચો જવાબ છે સી F5। F5 કી એ કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે વપરાય છે। કર્સરની જમણી બાજુનું લખાણ ભૂંસવા માટે કઈ કી વપરાય છે? એ બેકસ્પેસ કી, બી સ્પેસ બાર કી, સી ટેબ કી, ડી ડિલીટ કી? સાચો જવાબ છે ડી ડિલીટ કી। તો કર્સરની જમણી બાજુનું લખાણ ભૂંસવા માટે ડિલીટ કી વપરાય છે અને કર્સરની ડાબી બાજુનું લખાણ ભૂંસવા માટે બેકસ્પેસ કી વપરાય છે। માઉસના શોધક કોણ હતા? એ ડગલર ઇન્જેલબર્ટ, બી વિન્ટ સર્ફ, સી ચાર્લ્સ બેબેજ, ડી જ્હોન બેક્સ? સાચો જવાબ છે એ ડગલર ઇન્જેલબર્ટ। માઉસના શોધક ડગલર ઇન્જેલબર્ટ હતા। ચાર્લ્સ બેબેજ એમણે કમ્પ્યુટરની શોધ કરી હતી। માઉસમાં સ્ક્રોલ બટનનો ઉપયોગ શું કરવા માટે થાય છે? એ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવા, બી પ્રોગ્રામ નીચે ઉપર કરવા, સી પોપઅપ ખોલવા, ડી પ્રોગ્રામ ઓપન કરવા? સાચો જવાબ છે બી પ્રોગ્રામ ઉપર નીચે કરવા। તો માઉસમાં સ્ક્રોલ બટનનો ઉપયોગ પ્રોગ્રામને ઉપર નીચે કરવા માટે થાય છે। કમ્પ્યુટરની સ્ક્રીન પર લખવા અને ડિજિટલ સિગ્નેચર કરવા શેનો ઉપયોગ થાય છે? એ જોયસ્ટિક, બી ડિજિટાઇઝર, સી લાઇટ પેન કે ડી ટ્રેક બોલ? તો કમ્પ્યુટરની સ્ક્રીન પર લખવા માટે અને ડિજિટલ સિગ્નેચર કરવા માટે એક ડિજિટલ હાર્ડવેર હોય છે, તેનું નામ છે લાઇટ પેન, તેથી સાચો જવાબ છે સી લાઇટ પેન। લાઇટ પેનનો ઉપયોગ કમ્પ્યુટરની સ્ક્રીન પર લખવા અને ડિજિટલ સિગ્નેચર કરવા માટે થાય છે। મોનિટરની સ્ક્રીનનો સૌથી નાનો એકમ કયો છે? એ HDMI,
બી પ્રોજેક્ટર, સી સોફ્ટવેર, ડી પિક્સલ। સાચો જવાબ છે ડી પિક્સલ। પિક્સલ એ મોનિટરની સ્ક્રીનનો સૌથી નાનામાં નાનો એકમ છે। કમ્પ્યુટરની સ્ક્રીનને મોટા પડદા પર જોવા માટે શેનો ઉપયોગ થાય છે? એ પ્રોજેક્ટર, બી પ્રિન્ટર, સી પ્લોટર, ડી હેડફોન। તો કમ્પ્યુટરની સ્ક્રીનને મોટા પડદા ઉપર જોવા માટે કમ્પ્યુટર હાર્ડવેર આવે છે જેનું નામ છે પ્રોજેક્ટર। સાચો જવાબ છે પ્રોજેક્ટર। પ્રોજેક્ટરનો ઉપયોગ કમ્પ્યુટરની સ્ક્રીનને મોટા પડદા ઉપર જોવા માટે થાય છે। ડીપીઆઈનું પૂરું નામ શું છે? એ ડેટા પર ઇંચ, બી ડાયોડ પર ઇન્ટરનેટ, સી ડોટ્સ પર ઇન્ટરનેટ, ડી ડોટ્સ પર ઇંચ। સાચો જવાબ છે ડી ડોટ્સ પર ઇંચ। તો ડીપીઆઈનું પૂરું નામ એ ડોટ્સ પર ઇંચ છે। કેથોડ રે ટ્યુબમાં કયું તત્વ હોય છે? એ પોટેશિયમ, બી ફોસ્ફરસ, સી એલ્યુમિનિયમ, ડી સિલ્વર। તો કેથોડ રે ટ્યુબમાં ફોસ્ફરસ હોય છે, તેથી સાચો જવાબ છે બી ફોસ્ફરસ। ફોસ્ફરસની સંજ્ઞા પી છે। કમ્પ્યુટર ચાલુ થતાં જ જે પ્રક્રિયા થાય તેને શું કહેવાય છે? એ પ્રોસેસિંગ, બી બુટિંગ, સી પોસ્ટ પ્રક્રિયા, ડી બીઆઈઓએસ સિસ્ટમ। તો કમ્પ્યુટર ચાલુ થાય છે ત્યારે તરત જ એક પ્રક્રિયા ચાલુ થઈ જાય છે તેને બુટિંગ કહેવામાં આવે છે, તેથી સાચો જવાબ છે બી બુટિંગ। દુનિયાનું સૌપ્રથમ માઇક્રોપ્રોસેસર કયું હતું? એ શક્તિ, બી સીમોસ, સી ઇન્ટેલ 4004, ડી ડીડીઆર4। સાચો જવાબ છે સી ઇન્ટેલ 404। માઇક્રોપ્રોસેસરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એ સિલિકોન ચિપ, બી એલ્યુમિનિયમ ચિપ, સી સેમિકન્ડક્ટર ચિપ, કે ડી માઇક્રોચિપ। સાચો જવાબ છે ઓપ્શન એ સિલિકોન ચિપ। તો માઇક્રોપ્રોસેસરને સિલિકોન ચિપ નામથી પણ ઓળખવામાં આવે છે। બારકોડ સ્કેન કરવા માટે કયું હાર્ડવેર વપરાય છે? એ ઓએમઆર, બી ઓસીઆર, સી બીસીઆર, કે ડી એમઆઈસીઆર। સાચો જવાબ છે સી બીસીઆર। તો બારકોડ સ્કેન કરવા માટે બીસીઆર હાર્ડવેર વપરાય છે। બીસીઆરનું પૂરું નામ બારકોડ રીડર છે। માઉસમાં કુલ કેટલા બટન હોય છે? એ 1, બી 2, સી 3, કે ડી 4। માઉસમાં કુલ 3 બટન હોય છે, તેથી સાચો જવાબ છે સી 3। કીબોર્ડની પ્રથમ કી કઈ છે? એ નંબર લોક, બી એન્ટર કી, સી કેપ્સ લોક કી, ડી ઈએસસી કી। સાચો જવાબ છે ડી ઈએસસી કી। ઈએસસી કી એ કીબોર્ડની સૌથી પ્રથમ કી છે અને ઈએસસી કીને એક્સેપ્ટ કી કહેવામાં આવે છે। તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય માતાજી।